પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે। પહલગામમાં હુમલા અંગે નીતિન પટેલનું નિવેદન। પાકિસ્તાન પર નીતિન પટેલના પ્રહાર। ભારતમાં શાંતિ હોય ત્યારે જ હુમલા કરે છે। આખો દેશ આક્રોશમાં છે। દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આજે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને ગોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા 26 જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં ગોળીબારમાં અવસાન પામ્યા છે। પાકિસ્તાન હંમેશા સતત જ્યારે જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દિલ્હી પરત ફર્યા છે અને પરત ફરીને તરત જ સંરક્ષણ વિભાગના, ગૃહ વિભાગના, વિદેશ વિભાગના કે જે અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ હોય એમની સાથે આખી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તો ગઈકાલે ત્યાં સાંજે જ પહોંચી ગયા હતા અને આખી પરિસ્થિતિનો અત્યારે તાગ મેળવી રહ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન। ખૂબ જ દુઃખદ આતંકી ઘટના છે। જડબાતોડ જવાબ આપવામાં આવશે। ભૂતકાળમાં પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। ગુજરાતના 3 લોકોના મોત થયા છે। અન્ય 2 લોકો હુમલામાં ઘાયલ છે। સરકાર સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે। ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય PM સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબત